दन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवजायाणं नमो लोये सव्वसाहुणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। अर्हन्तो भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्या जिनशासनोन्नतिकरा पूज्या उपाध्यायका श्री सिद्धान्त सुपाठिका मुनिवरा रत्नत्रयाराधका पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम्। ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। महादेव्याकुक्षिरत्नं शब्दजितरवात्मजं श्रीराजचन्द्रं महं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकं। देवकुले समुत्पन्नं रत्नकुक्ष्या विभूषणं श्रीजी प्रभु महं वन्दे आत्मशान्ति प्रदायकं प्रभु तत्त्वलोचनदायकम्। प्रार्थना। आत्म तू गुणनो भंडार तारू ध्यान धरता धरता हूँ धराऊँ ना। आत्म तू गुणनो ज्ञायक तू शक्ति नो भंडार तारू ध्यान धरता धरता हूँ धराऊँ ना। ज्ञायक तो शक्ति अनंत काल बिताव्यो में तो घोर अंधारा माही। अनंत काल बिताव्यो भगवान जेवो तू बैठो पण समझाणू ना काई। भगवान मड़ी हवे सद्गुरुनी मेर तारू ध्यान धरता धरता हूँ धराऊँ ना। मड़ी हवे सद्गुरुनी मेर तारू ध्यान धरता धरता सर्वार्थ सिद्धि ना देवो तारी चर्चा करता।
33 સાગરનું આયુષ્ય તુજમાં પૂરણ કરતા. તત્વ દ્રષ્ટિનું કેવું જોર, તારું ધ્યાન ધરતા ધરતા હું ધરાવું ના. તત્વ દ્રષ્ટિનું કેવું જોર, એક જ આત્મા કાજે સૌ કોઈ થઈ જાવો ને ગેલા. એક કાજે સૌ કોઈ થઈ જાવો ને. સિદ્ધ લોકમાં સિદ્ધો પાસે સ્થાન જમાવો પહેલા. સિદ્ધ લોકમાં સિદ્ધો પાસે સ્થાન જમાવું. ટહુકે આતમ કેરો મોર, તારું ધ્યાન ધરતા ધરતા હું ધરાવું ના. ટહુકે આતમ કેરો મોર. આતમ તો ગુણનો ભંડાર, તારું ધ્યાન ધરતા ધરતા હું ધરાવું ના. આતમ તો જ્ઞાયક તો શક્તિનો ભંડાર, તારું ધ્યાન ધરતા ધરતા હું ધરાવું ના. જ્ઞાયક તો શક્તિનો દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પરપ્રવિષ્ટ કુરુતે વિનાશમ, લોકોક્તિરેસા ન સુએતિ મન્યમ. નિર્વિશ્ય કર્માણુભિરસ્ય કિમ કિમ, જ્ઞાનાત્મનો નો સમપાદિ કષ્ટમ. શાંત સુદારસ ગ્રંથના માધ્યમથી આપણે 4 ભાવનાઓનું વિશ્લેષણ જોયું. એકત્વ ભાવના એનું વિશ્લેષણ જોયું. આજે 5મી ભાવના અન્યત્વ, મારું કાંઈ જ નથી, એક આત્માને છોડીને મારું કાંઈ જ નથી, જે વાત સમય સારજીની અંદરમાં કુંદ આચાર્ય દેવે લખી, એનું ગુજરાતી ટ્રાન્સલેશનમાં લખ્યું પંડિતજીએ. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. આટલામાં એકત્વ ભાવના છે. અને નીચેની લાઈનની અંદરમાં લખ્યું, એના સિવાય કંઈ મારું નથી ખરે, પરમાણુ માત્ર નથી અરે. મારું શું? તો કે હું એક, માત્ર એક. શરીર છે ત્યાં 2 છે. અનાદિકાળથી સંસારમાં આત્મા પહેલું કે કર્મ પહેલું? તો કે સોનાની ખાણમાં બંને મિક્સ હોય છે. તેજમ તુરી જેને કહે છે. સોનું એમને એમ નથી નીકળતું, ધૂળ સાથે હોય છે. તો એને ઓળખનારા ઓળખે, બધાની તાકાત પણ ન હોય. તો એ તેજમ તુરી ધૂળની સાથે મળેલું સોનું હોય છે. એના ઉપર પ્રોસેસ થાય ત્યારે માટી નીકળી જાય અને સોનું અલગ પડે છે. પણ ક્યારથી છે, કોણે કર્યું છે સોનું ખાણમાં એક? તો કે અનાદિથી છે.
કોઈએ કર્યું નથી. સહજ અનાદિથી સોનું અને માટી એક રૂપે રહેલા છે, એમ આપણો આત્મા અનાદિથી ઘણા કે કર્મ લાગ્યા જ કેમ? તો કે લગાડ્યા કોઈએ નથી ભાઈ. જેમ સોનું અને માટી અનાદિથી એક રૂપે છે, એના ઉપર પ્રોસેસ થાય, પ્રક્રિયા થાય તો સોનું સોનું થઈ જાય, માટી જુદી પડી જાય. એમ આપણો આત્મા અનાદિથી કર્મની સાથે આ સંસારની ખાઈમાં પડ્યો છે. અનાદિથી જ્યારથી આત્મા છે ત્યારથી કર્મ સહિત જ છે. અને એ કર્મ સહિત આત્મા ઉપર જેમણે જેમણે પ્રોસેસ કર્યો, પ્રક્રિયા કરી, આત્મા તરફનું લક્ષ્ય કેળવ્યું, એ બધા જ મહાત્માઓ આત્માને જુદો કરી, આત્માનું નિજી સ્વરૂપ પ્રાપ્ત કરી, કર્મરૂપી ધૂળને દૂર કરી અને અત્યારે અનંત સિદ્ધ સ્વરૂપે બિરાજમાન છે અને બીજા બિરાજી રહ્યા છે. તો પ્રોસેસ કરવું પડે છે. અને પ્રોસેસ કરવા પૂર્વે બોધ સાંભળવો પડે છે સદગુરુ ભગવાનનો, કે જેથી મહિમા આવે. પરમ કૃપાળુ દેવે લખ્યું ને, અચળ રૂપ આસક્તિ નહીં. આસક્તિ સંસારના પદાર્થોની રહી ગઈ. જે પર છે, જે છૂટનાર છે, જે કદી આપણા થનાર નથી, એની સાથે આસક્તિ. અને અંદરમાં બેઠેલો અચળ, કદી પણ ચડાયમાન થાય નહીં એવું તત્વ, જેવું છે એવું. એ ક્યાંય ગયો નથી, ક્યાંય આવ્યો નથી, એમાં એક પ્રદેશ ઓછો થયો નથી, એક ગુણ ઓછો થયો નથી, એવું આ અચળ તત્વ, એની સાથે જીવને આજ સુધી આસક્તિ બંધાઈ નહીં, પ્રેમ જાગ્યો નહીં, એની સાથે મોહ જાગ્યો નહીં, અને પર પદાર્થનો મોહ છૂટ્યો નહીં. બસ આ જ તો ભૂલ છે જીવની. એટલે આ જો લખ્યું વિનય વિજયજી મહારાજ સાહેબે કે પર પ્રવિષ્ટ કુરુતે વિનાશમ, લોકોમાં ઉક્તિ છે, કહેવત છે કે આપણા ઘરમાં બીજાનો પ્રવેશ એ વિનાશ કરે છે. પછી એ ચોરટા રૂપે આવ્યો હોય કે કોઈ નારદ વિદ્યા કરનારો આવ્યો હોય. નારદને ઝઘડાખોર કહેવાતા હતા. હા, ચોરને કહેજે ચોરી કરને, સાહુકારને કે જાગતો રહેજે, અને આમ કરી. અને એટલે અત્યારે વ્યવહારમાં પણ કહેવાય છે આ નારદ વિદ્યાવાળો માણસ છે ભાઈ, એનાથી સાવધાન રહેજો. નારદ વિદ્યાનું નામ જ એ ઝઘડો ઊભો કરી દે, ન હોય ત્યાં ઉશ્કેરે એવો. કે એટલે નારદ વિદ્યા તો અહીંયા કહે છે વિનય વિજયજી મહારાજ સાહેબ, પર પ્રવિષ્ટ કુરુતે વિનાશમ. તારા ઘરમાં પરનો પ્રવેશ તે નાશનું કારણ છે, એ તને નાશ કરાવે છે. તો આપણા ઘરમાં તો હજુ આપણે જાગી જઈએ, જાગૃત થઈ જઈએ કે ભાઈ આ માણસથી ચેતવા જેવું છે. પણ અનાદિકાળથી આપણા ઘરમાં કર્મના પરમાણુએ પ્રવેશ કર્યો છે, અને એ કર્મના પરમાણુ સાથેની અતિ આસક્તિ, એના કારણે જીવ વિવિધ યોનિઓમાં, વિવિધ દુઃખોમાં, વિવિધ ગતિઓમાં ભટકી રહ્યો છે. હવે જ્ઞાનીઓ આપણને જગાડે છે, ભાઈ એક તું છો, સદા છો, એક શુદ્ધ સદા અરૂપી. તું અરૂપી તત્વ છો. તને મળ્યું છે એ તો રૂપી તત્વ છે. જો દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ બંને સાથે છે, આત્મા અને શરીર, પણ છતાં બંનેના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ જુદા છે. આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા, અને આ પૂતગલના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા છે. પરમ કૃપાળુ દેવનું વચન છે ને, વચનામૃતમાં હાથ નોંધ આભ્યંતરમાં ધ્યાન માટેનું સાધન બતાવ્યું છે પ્રભુએ. અને એ સાધનમાં જો શું લખ્યું જરાક આપણે જોઈએ. પાના નંબર 794 છે, પેજ નંબર, અને પોઈન્ટ છે 7મો, આત્મ સાધન. જો આ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, શરીરના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ જુદા છે. કારણ કે બંને સાથે રહેવા છતાં પણ
બંનેનું પરિવર્તન જુદું છે, બંનેનું દ્રવ્ય જુદું છે, બંનેનો કાળ જુદો છે અને બંનેનો ભાવ જુદો છે. આત્મા દ્રવ્યથી હું એક છું, એક જ છું. એટલે તો આપણે સ્કૂલમાં ગૂંટ્યું હતું એકડે એક. અને અસંગ છું, મને કોઈનો સંગ નથી. સંગ નથી માટે તો આપણે 1 સેકન્ડમાં શરીર છોડીને નીકળી જઈએ છીએ. કોઈ મહેનત નથી કરવી પડતી શરીરમાંથી. ઓલા શિયાળાની અંદરમાં ઘી જામી જાય ને, ખોટું ઘી જામી જાય તો એમાં ચમચો વાંકો વળી જાય પણ ઘી નીકળે નહીં. એને કાઢવા માટે બહુ મહેનત કરવી પડે. પણ આ દેહમાં આત્મા 50 વર્ષ રહે કે 500 વર્ષ રહે, પણ મહેનત કેટલી? તો કે હજુ હમણાં તો મારી સાથે વાત કરી, તો કે બસ રિસીવર નીચે ન રાખી શક્યા અને પ્રાણ છૂટા થઈ ગયા. એટલે આત્મા કેવો અદ્દર બેઠો છે, એકદમ 1 સેકન્ડમાં તો ક્યાંનો ક્યાં એ પહોંચી જાય છે, પોતાની ઘર નક્કી કરેલું હોય છે ત્યાં. એટલે અસંગ છું, બધાની વચમાં રહેવા છતાં પણ આત્મા અસંગ છે અને સર્વ પરભાવથી મુક્ત છું. સર્વ પરભાવ, પછી શુભ ભાવ હોય તોય ભલે, અશુભ ભાવ હોય તો પણ ભલે, એક શુદ્ધ સ્વભાવ તે મારો છે, એ અત્યારે એનાથી હું ભિન્ન છું. શુભાશુભ ભાવ આવે ભલે, પણ હું એનાથી ભિન્ન છું. એટલે આત્માનું દ્રવ્ય અસંગ છે, એક છે અને સર્વ પરભાવથી મુક્ત છે. જ્યારે શરીરનું દ્રવ્ય વર્ણગંધ રસ સ્પર્શથી સહિત છે, એમાં કાંઈક વર્ણ પણ છે. જેને જેવું વર્ણ મળ્યું હોય, ઘઉં વર્ણ હોય, શ્યામ હોય, ગોરો હોય, કાંઈક ને કાંઈક વર્ણ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે. આ પૂદગલનું દ્રવ્ય છે. અને ક્ષેત્રથી આત્મા અસંખ્યાત નિજ અવગાહના પ્રમાણ છું. જેટલી અવગાહના મળી, આમ અસંખ્ય પ્રદેશી આત્મા છે, પણ રહે છે કેટલામાં? તો કે જેને જેટલું શરીર મળ્યું. કીડીનું શરીર મળ્યું તો કીડી જેટલી જગ્યામાં, કંથવાનું શરીર મળ્યું તો કંથવા જેટલી જગ્યામાં, અને મનુષ્યનું શરીર મળ્યું તો 5 ફૂટમાં, 5.5માં, 5માં, 4માં જેવી બોડીનું એને ફિગર મળ્યું એ પ્રમાણે આત્મ પ્રદેશો ગોઠવાઈ જાય છે. માટે નિજ અવગાહના પ્રમાણ છું. હું મારા દેહની અવગાહનામાં ગોઠવાયો છું, પણ છું તો મારી અવગાહના પ્રમાણે. તો એ ક્ષેત્ર આત્માનું છે. અને શરીરનું ક્ષેત્ર કેટલું? તો કે બસ જે પ્રમાણે બોડી મળી છે એ પૂદગલનું ક્ષેત્ર છે. કાળ અજર છું, અમર છું, શાશ્વત છું. કાળથી આત્મા અજર, અમર અને શાશ્વત છે. સ્વપર્યાય પરિણામી સમ્યાત્મક છું. એટલે પ્રતિ સમય દ્રવ્યથી આત્મા શાશ્વત છે, અજર અમર છે. પર્યાયમાં પ્રતિ સમય એની પર્યાય પલટાતી રહે છે. 2 પર્યાય પલટાય છે, એક વ્યંજન પર્યાય અને એક અર્થ પર્યાય. તો વ્યંજન પર્યાય તો સમય પૂરો થાય આયુષ્યનો ત્યારે પલટાય છે, પણ અર્થ પર્યાય તો નિરંતર અંદરમાં પરિવર્તનશીલ જ છે. પ્રતિ સમય પર્યાય પલટાતી રહે છે. તો હું કેવો છું? સ્વપર્યાય પરિણામી, એક સમય માત્રની પર્યાય છે, તો હું પણ એટલો છું. પર્યાયની દ્રષ્ટિએ સમયાત્મક છું, એક સમય માત્ર, અને ત્રિકાલીની અપેક્ષાએ હું શાશ્વત છું, અજર અમર છું. એમ પૂદગલ એનું કાળ જુદો છે. જો બચપનું હતું, બચપનામાંથી કિશોર અવસ્થા આવી, કિશોર અવસ્થામાંથી પછી યૌવન અવસ્થા, પછી પ્રૌઢ અવસ્થા અને છેલ્લે બુઢાપો. શરીરના જુદા 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 રંગ બદલાતા જાય છે. કાંઈ કોઈ કરતું નથી, છતાં પણ શરીરમાં રોટેશન ચાલુ જ છે. એ એનું કાળ દ્રવ્ય છે. એના સમય પ્રમાણે એમાં ચેન્જ થાય છે. બચપનું, જવાની, પ્રૌઢ અવસ્થા અને છેલ્લે બુઢાપો. અને અંત સમય પૂરો થયો કામ, તો દેહ છોડી અને આત્મા જતો રહે છે. તો એ ક્ષેત્ર અરે કાળ આત્માનું અને પૂદગલનું, અને છેલ્લે ભાવ. શુદ્ધ ચૈતન્ય માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું. મારામાં અશુદ્ધતા છે જ નહીં. ઓલી મદાલસા માતા પોતાના બાળકને ઝૂલામાં નાખીને ઝૂલાવતી હતી ત્યારે આ શબ્દો સાંભળવા મળતા હતા.
આપણને તો આટલા મોટા થયા પછી સદગુરુના મુખે આ શબ્દો સાંભળવા મળ્યા. એ બાળકો કેટલા ભાગ્યશાળી હશે કે માતા ઝૂલામાં ઝૂલાવતી હતી કે શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્તિસોસી સંસાર સ્વપ્નમ તજ મોહ નિદ્રામ મદાલસા વાચ મુવાચ પુત્રમ. મદાલસા આવી વાણી, ઉવાચ એટલે બોલતા હતા. કોને? તો કે ઝૂલામાં ઝૂલતા પોતાના સંતાનને, બેટા તું શુદ્ધ છો, બુદ્ધ છો અને નિરંજન છો. તને કોઈ કર્મનું અંજન લાગ્યું નથી. તું તારા સ્વરૂપમાં મુક્ત છો. સંસાર માયા પરિવર્જિતોસી. તું સંસારમાં જન્મ્યો છે પણ સંસાર તારામાં નથી. તું સંસારથી મુક્ત છો. એટલે સંસાર સ્વપ્નમ તજ મોહ નિદ્રામ. સંસાર સ્વપ્નું છે, તું મોહ નિદ્રાને છોડ બેટા. આવો બોધ એને પારણામાં ઝુલાવતા માતાએ કીધું. સંન્યાસી બનતા ગયા દીકરાઓ બચપણથી જ. એક ગયો, બીજો ગયો, ત્રીજો ગયો, ચોથો ગયો. એના બાપાએ કીધું તું બધાને બાબા બનાવી દે છે, એક સંતાનને રાખ સંસારમાં, મને ખપશે એક દીકરો મને. પછી મદાલસા માતા ત્યારે મૌન થયા. બાકી પોતાના સંતાનોને આ જ બોધ આપ્યો બચપનથી. આપણને હવે મળ્યું છે એ આપણા મહાભાગ્ય છે કે તું શુદ્ધ છો, ચૈતન્ય માત્ર છો. શરીરમાં ગોઠવાયો પણ ચૈતન્ય માત્ર છો. જ્યાં જ્યાં ચેતના ત્યાં ત્યાં સંવેદના છે, અને જ્યાં જ્યાં ચેતના નથી ત્યાં સંવેદના નથી. વાળને ઉપરથી કાપી નાખો, કાંઈ ન થાય, જરાય દુખે નહીં. હજામ પાસે હજામત કરાવો ત્યારે પણ જરીક આમ લોચ કરો ને તો ખબર પડે. અત્યારે કરે છે બહેનો તો, જો કે બ્યુટીમાં જઈને આઈબ્રોઝ કરાવો છો ને, ખબર પડે છે કે નહીં? દુખે છે? હા, મોઢું સોજાઈ જાય છે ઘણાનું તો. વાળ કઢાવ્યા, ખબર પડે છે કે નહીં? દુખે છે કે નહીં? એક ઝટકે. હા, વેક્સિન કરાવો તો પણ એક ઝટકે બધા કચરા કાઢી નાખે, પણ દુખાવો થાય છે, બળતરા થાય છે કે નહીં? કેમ? તો કે જ્યાં ચેતન છે, જ્યાં ચેતના તત્વ છે ત્યાં વેદનાનો અનુભવ થાય છે. અને ઉપરથી કાપી નાખો કાંઈ ન થાય. એમ નખને પણ ઉપરથી કાપી નાખો તો કાંઈ ન થાય. કેમ? કે ત્યાં ચેતના તત્વ નથી. પણ જ્યાં મૂળમાં જો નખ કપાઈ જાય તો ખબર પડે કે મને દુખ્યું, મને દુખ્યું. તો આ જ્ઞાનની સંવેદના, જ્ઞાન વગરનો આત્મા એક સમય માત્ર પણ નથી. પણ દુઃખ એ વાતનું છે અનંતકાળનું, આ જીવના મોહ કે એ પર તરફ જ ફર્યા કરે છે, પોતા તરફ દ્રષ્ટિ જ નથી કરતો. ફેર ફુદરડી ફરતી આપણી પર્યાય, બધામાં માથું મારે. જેમ બકરી છે ને, કેટલું બી ખવડાવો પણ એ ટોપલો જુએ ભોજનનો, એના ભોજનનું તો એ મોઢું નાખ્યા વિના રહે નહીં, એ ધરાય જ નહીં. એમ આપણી ઇન્દ્રિયો અને એની સાથે જોડાયેલી આ જ્ઞાનની એક સમયની પર્યાય, એ બધામાં માથું માર્યા જ કરે છે, માર્યા જ કરે. જરૂર નથી ત્યાં પણ એ માથું માર્યા સિવાય રહેતી નથી. એટલે જ્ઞાની કે છે આવી ફેર ફુદરડી ફરતી પર્યાયને એક જગ્યાએ સ્થિર કરવા માટે, જો પર્યાય એક જ છે. તમારા ઘરને તમે તાળું મારો છો તો તાળા મારવાની, બંધ કરવાની ચાવી જુદી રાખો અને ખોલવાની ચાવી જુદી રાખો છો. બે ચાવી છે. જો કેવી મજાની વાત છે કે તાળું એક, બંધ કરવાની રીતમાં પણ ચાવી એ જ, અને ખોલવા માટે પણ એક જ ચાવી છે. બસ માત્ર પ્રક્રિયામાં ફરક છે. બંધ કરવું છે ત્યારે આમ ફેરવો છો અને ખોલવું છે ત્યારે સવડું ખોલો છો, પણ ચાવી એક જ છે. એમ જ્ઞાની કે છે કે ભાઈ તારી પાસે સંસાર વધારનાર કે સંસારને ટૂંકાવનાર પર્યાય એક જ છે. જેટલી તારી પર તરફની દ્રષ્ટિ છે, પરમાં માથું મારે છે, ત્યાં સુધી તારી પર્યાય પર તરફ છે, એટલે કર્મ બંધનું કાર્ય કરે છે. અને એ જ પર્યાયને જો સ્વ સન્મુખ તું ઢાળી લે, તારા આત્માના દરબાર ખોલવામાં કામ આવશે. એકની એક પર્યાય એક સંસાર વધારે છે, અને એ જ પર્યાયને જો સ્વ સન્મુખ ઢાળી લે તો તારો સંસાર ઘટાડી દે છે. એટલે તો પરમ કૃપાળુ દેવે લખ્યું ને એક જગ્યાએ પત્રમાં કે જે જ્ઞાન અનંત કાળથી
ભવ હેતુરૂપ થતું હતું. ભવ હેતુરૂપ કોણ થાય છે? તો કે જ્ઞાન તારું. તે જ જ્ઞાનને સમય માત્રમાં જાત્યાંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું. એવા હે સમ્યક દર્શન, તને અત્યંત ભક્તિથી નમસ્કાર. શું કર્યું સમ્યક દર્શને? તો કે જે જ્ઞાન પરમાં માથું મારતું હતું, પર તરફ દ્રષ્ટિ કરતું હતું, એ જ્ઞાનને સ્વ તરફ ઢાળી દીધું, પોતામાં લઈ લીધું. એવી સમ્યક શ્રદ્ધા, સમ્યક દર્શનને પરમ કૃપાળુ દેવે પ્રણામ કર્યા છે. આપણને આ યોગ મળ્યો છે પ્રભુ આવો મજાનો, આ શાંતિનું ક્ષેત્ર, સદગુરુની છાયા, સદગુરુનો બોધ ને એમાં આવા સુંદર મજાના વચનો જે આપણને પરથી છૂટવા, અન્યત્વ ભાવના છે ને, તો અન્યત્વ ભાવના આપણને એ જ બોધ કરે છે કે ભાઈ એક આત્માને છોડીને આ સંસારમાં તારું કાંઈ જ નથી અને કાંઈ નથી. તું એને પરાયાને તું પોતાનું કરવા જાય છે, પરનો પ્રવેશ કરાવે છે, એટલે તારા ઘરમાં વિનાશ નોતરે છે. શુભાશુભ ભાવ, શુભાશુભ ભાવના કારણે કર્મ, અને કર્મના કારણે તારા આત્માની 4 ગતિઓમાં રજડપાટ, ભિન્ન ભિન્ન ગતિમાં, ભિન્ન ભિન્ન યોનિમાં તને જન્મ મળે છે. આનું કારણ એક જ છે, તે તારા ઘરમાં પરને પ્રવેશ કરાવ્યો છે. અહીંયા ચિંતવનમાં આપે છે પરમ કૃપાળુ દેવ, તું ચૈતન્ય માત્ર છો, બસ ચેતના માત્ર છો, એક ચૈતન્ય અને નિર્વિકલ્પ દ્રષ્ટા છું. નિર્વિકલ્પ એટલે આત્મામાં વિકલ્પ છે જ નહીં. અસલી દશા એની નિર્વિકલ્પ છે, પણ મનના કારણે વિકલ્પો આવ્યા જ કરે છે, ઉઠ્યા જ કરે છે. પણ એનાથી છૂટવા માટેનો પુરુષાર્થ આ જન્મમાં કરવાનો યોગ મળ્યો છે. અને દ્રષ્ટા છું, માત્ર જાણનાર છું, કરનાર કાંઈ જ નથી. એટલે જ્ઞાનીઓ આપણને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જુદા પાડી આપ્યા કે આ તારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ છે. અને શરીરના, પૂતગલના, તો કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બંને સાથે રહેવા છતાં પણ બંનેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા છે. ડબ્બાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા, અને ડબ્બામાં રહેલી મીઠાઈના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા છે. ડબ્બો ખરાબ નથી થતો, એકનો એક ડબ્બો ચાલ્યા કરે છે વર્ષો સુધી, પણ મીઠાઈનો તો કાળ છે, અને એને જો વાપરો નહીં ને સમય પહેલાં, તો એમાં ફૂગ બી ચડી જાય, એમાં કાંઈ બી જામી જાય. એટલે એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ જુદા છે. જેમ બંને સાથે છે ડબ્બામાં મીઠાઈ, છતાં ડબ્બો જુદો, એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા, મીઠાઈ જુદું, એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જુદા. તો એ જેમ દેખાય છે, આપણને સમજાય છે, એમ જ્ઞાની કે છે તું ચિંતનમાં લે કે મારું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ સાવ જુદું છે, અને આ પૂતગલના પરમાણુ જે મારી સાથે જોડાયા છે એનો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ તદ્દન જુદું છે. તદ્દન એની સાથે મને જરા પણ કોઈ સંબંધ નથી. હા, સંબંધ એટલું છે કે મેં એકત્વ કર્યું છે, બસ એની સાથે. હવે એકત્વ તોડવું છે શરીર સાથેનું, અને એના બદલે મને એકત્વ કરવું છે મારી સાથે. પરમ કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં ગાથામાં છેલ્લે કેવો આત્મા હોય છે જે આપણું અસલી સ્વરૂપ, એનું એમણે આપણને જ્ઞાન આપ્યું કે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા, પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ મૂર્ત સહજ પદરૂપ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આ. આપણું અસલી સ્વરૂપ, આ આપણું અસલી રૂપ કેવું છે? તો કે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. એક પરમાણુ. અત્યારે આપણી સાથે કેટલા પરમાણુ છે? તો કે અનંતાનંત, જથ્થાના જથ્થા જોડાયેલા પડ્યા છે. અને આ શરીર તો એક દિવસ છૂટે છે, સ્મશાનમાં બળી જાય છે, પણ છતાં કાર્મણ વર્ગણા
અને તેજસ વર્ગણાના પૂતગલો તો આપણી સાથે જ ચાલે છે, આપણી સાથે જ શરીર છોડીને જ્યારે ઔદારિક શરીર છૂટે છે, પણ તેજસ અને કાર્મણ શરીર તો ક્યારે છૂટશે? કે જ્યારે જીવ મુક્તિને પામવાને યોગ્ય થશે, ત્યારે તેજસ અને કાર્મણ વર્ગણાના પૂતગલો પણ હંમેશ માટે છૂટીને એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ, જ્ઞાનથી પૂર્ણ, દર્શનથી પૂર્ણ, ચારિત્રથી પૂર્ણ, વીર્યથી પૂર્ણ, સુખથી પૂર્ણ, વીર્યથી પૂર્ણ આદિ અનંત 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 ગુણોથી આત્મા પૂર્ણ બની જાય છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા પૂર્ણ, કલંક રહિત. હવે કર્મનું કોઈ કલંક નથી. હવે નથી દ્રવ્ય કર્મનું કલંક, નથી ભાવ કર્મનું કલંક, કે નથી નો કર્મનું કલંક. બધાથી જીવ છૂટો પડી ગયો. એટલે પૂર્ણ કલંક રહિત અને અડોલ સ્વરૂપ જો, અડોલ શૈલેષીકરણ. છેલ્લે જ્યારે જીવ મોક્ષ તરફ પ્રયાણ કરે છે, ત્યારે વચ્ચેની એની અવસ્થા કેવી હોય? તો કે શૈલેષીકરણ, શૈલ જેવો, શૈલ એટલે પર્વત જેવો અડોલ બની જાય છે. અત્યારે આપણા અસંખ્ય પ્રદેશી આત્માના પ્રદેશો કેવા છે? ચઢ-વિચર. ગરમ પાણી જોયું છે ને, અને જ્યારે અતિ ઉકળે ત્યારે પાણીની અંદરમાં ઉપરથી નીચે રોટેશન ચાલુ હોય, એમ આપણા પૂતગલ અસંખ્ય આત્મ પ્રદેશો નિરંતર શરીરની અંદરમાં ફરી રહ્યા છે. એટલી બધી અસ્થિરતા છે એની અંદરમાં. જ્યારે સ્થિર બનીને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્યારે મોક્ષ તરફ જીવ પ્રયાણ કરે છે, ત્યારે એને શૈલેષીકરણ કહેવાય છે, કે અડોલ બની જાય છે આત્મ પ્રદેશો. હવે એમાં જરા પણ કંપન નથી, જરા પણ અસ્થિરતા નથી. આવું આપણું અસલી રૂપ છે. એ અસલી રૂપને પણ જરા ચિંતનમાં લઈએ ને, કે હું આવો થઈ જઈશ જ્યારે મોક્ષે જઈશ ત્યારે, તો પછી અત્યારે બેસનો બાપા શાંતિથી. અત્યારે વિકલ્પોથી છૂટો પડીને બેસને જરા અંદરમાં રહેલા તારા ચૈતન્ય ધનને અને જ્ઞાનને પકડીને શાંતિથી બેસતો ખરો. અનુભવ તો કર કે તારા ભીતરમાં આવો શાંત સ્થિર ચૈતન્ય મૂર્તિ ભગવાન બિરાજમાન છે. અડોલ સ્વરૂપ જો, જરા પણ ચલાયમાન તેનું રહેશે નહીં. કેમ કે બધા જ આત્મ પ્રદેશો પોતાના સ્વરૂપમાં ઘન બની ગયા છે, ઘન. હવે એમને જરા પણ અસ્થિરતા નથી. 4 અગાતિયા પણ હવે છૂટી ગયા છે. એટલે અડોલ સ્વરૂપ જો, શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, પૂર્ણ શુદ્ધતા અને ચૈતન્યની મૂર્તિ. અત્યારે દેહ મૂર્તિ હતો, દેહમાં પડ્યો હતો, વેદનાની મૂર્તિ હતો. હવે માત્ર ચૈતન્ય મૂર્તિ અનન્યમય. હવે કોઈ અન્ય નથી એની પાસે. એ પોતાના અનન્ય સ્વરૂપની અંદરમાં લીન પડી ગયો છે, એમાં લીન બની ગયો છે. એટલે શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય, અગુરુ લઘુ. હવે નથી હલકો કે નથી ભારે. આત્માનો ગુણ છે અગુરુ લઘુત્વ અને અમૂર્ત. એટલે હવે એની મૂર્ત ગઈ. હવે અરૂપી તત્વમાં એ સ્થિર થઈ ગયો. રોજ બોલી છે ને, અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય નિયત. તો આત્મા અબદ્ધ બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. એવો આત્મા અત્યારે અસલી રૂપમાં આવ્યો. એટલે અગુરુ લઘુ અમૂર્ત સહજ પદરૂપ જો, સહજ જેવું આત્મ સ્વરૂપ હતું એવું સહજ આત્મ સ્વરૂપ છેલ્લે મુક્તિ તરફ જતા 14મા ગુણસ્થાનકને પાર કરી અને જ્યારે આત્મા સિદ્ધાલય તરફ પ્રયાણ કરે છે, ત્યારે આવો આપણો આત્મા હશે. યાદ કરજો, એને ચિંતવનમાં લેજો કે અસલી સ્વરૂપ મારું આવું હશે. અને અત્યારે કેવું છે? તો કે શરીર સાથે, કર્મ સાથે, ભાવ કર્મ સાથે, નો કર્મ સાથે અને દ્રવ્ય કર્મ સાથે આ બધી કેદમાં પુરાયેલો છે. એટલે કેવો કેદી તરીકે અત્યારે હું બિરાજમાન છું. એટલે યાદ કરાવે છે ઉપાધ્યાય ભગવન કે પર પ્રવિષ્ટ કુરુતે વિનાશમ. તારા અંદરમાં પૂતગલ પરમાણુ કર્મના એવા પ્રવેશી ગયા છે કે તને જન્મ જન્મમાં ભટકાવી રહ્યા છે. ફરી ફરી જન્મ,
ફરી ફરી જરા, ફરી ફરી બુઢાપો, ફરી ફરી મૃત્યુ, ફરી ફરી જન્મ આવું તને થઈ રહ્યું છે. નિર્વિષ્ય કર્માણું ભી અસ્ય કિમ જ્ઞાનાત્મનો નો સબપાધિ કષ્ટમ. જ્ઞાનરૂપી આત્મા કયા કષ્ટને સહન નથી કરતો? કર્મના કારણે, કર્મને ઘરમાં પ્રવેશ આવીને જ્ઞાનરૂપી આત્મા કયા કર્મને ભોગવતો નથી. માટે જ્ઞાની કહે છે વિચાર, ચિંતનમાં લે. અન્યત્વ ભાવના એટલે એક શરીર, અરે એક આત્મા, એને છોડીને બધું જ પર છે, બધું જ પર. એક રાજા સાહેબ, એકનો એક પુત્ર હતો, બીમાર પડ્યો. એટલી બધી બીમારી વધી ગઈ, વૈદ્યોએ પણ કહી દીધું કે સાહેબ હવે દવા કરવી અમારા હાથમાં નથી, હવે અમારી પાસે કોઈ ઉપાય હતા એટલા બધા કરી લીધા, બસ હવે તો એમના આયુષ્ય ઉપર છોડો, પરમાત્માને પ્રાર્થના કરો, હશે આયુષ્ય તો બચી જશે. રાજાને બહુ પ્રિય હતો પોતાનો કુમાર, રાણીને તો કલેજાનો ટુકડો હતો. એટલે બંને રાતના પણ વારા ફરતી જાગે છે. રાણી સાહેબ જાગે ત્યારે રાજા સાહેબ પોઢે, અને રાજા સાહેબ જાગે ત્યારે રાણી સાહેબ થોડી વાર પોઢી જાય. આમ વારા ફરતી બને દિવસો સુધી પોતાના દીકરાની સંભાળ રાખે છે. એમાં એક દિવસ 4 વાગે રાણી સાહેબે કીધું પોતે જાગીને કે હવે હું બેઠી છું, તમે સૂઈ જાઓ. તો રાજા સાહેબ આખી રાતના જાગેલા હતા એટલે તરત પોઢી ગયા. એમાં એમને સ્વપ્નું આવ્યું. સ્વપ્નની અંદરમાં ફરી પાછા પોતે રાજા રૂપ દેખાણા કે હું કોક નગરીનો રાજા છું અને મારે કેટલી બધી રાણીઓ છે અને એ રાણીઓથી મારે પુત્રો છે, અને એ એક સાથે 12 પુત્ર રાજાની સાથે ગેલ કરી રહ્યા હતા સ્વપ્નની અંદરમાં. કોઈ દાઢી ખેંચે છે, કોઈ વાર ખેંચે છે, કોઈ ખભે ચડે છે, કોઈ પગમાં બેસે છે, કોઈ ગોદમાં બેસે છે. આવી રીતે સ્વપ્નની અંદરમાં રાજા સાહેબ 12 પુત્રોથી ઘેરાઈ ગયા અને એ જ એમનું સ્વપ્ન ચાલતું રહ્યું. આ તરફ ઓલો છોકરો જે અસલી પુત્ર હતો આ જન્મનો, એને હિંચકી ઉપડી એકદમ જોરદાર, અને એ હિંચકીની અંદરમાં બસ જાણે આ ગયો, બસ પ્રાણ છૂટી ગયા. રાણી સાહેબે જોરથી ચિલ્લાવી, એ જાગો જાગો જાગો, પુત્ર જાય છે, પુત્ર જાય છે, પુત્ર જાય છે, જાગો. રાજા સાહેબ જાગ્યા, નિંદમાંથી, સ્વપ્નમાંથી જાગ્યા. રાણી કહે છે શું જોઈ રહ્યા છો? દીકરો ગયો આપણો, એના પ્રાણ છૂટી ગયા. હિંચકી આવી અને પ્રાણ છૂટી ગયા. રાજા સાહેબ સ્તબ્ધ છે, હસે છે. તો કે હસો શું છો? હસવું કેમ આવે છે તમને? કે આપણો એકનો એક પ્રાણ પ્યારો પુત્ર ચાલી ગયો, તમને દુઃખ નથી લાગતું અને હસો છો તમને અત્યારે? એટલે રાજા કહે છે રાણી, હું કોને રડું ને કોને હસું? અહીંયા તો મારો એક દીકરો હતો, તે મને જગાડ્યો ન હોત ને તો અત્યારે મારી પાસે 12 દીકરા હતા, અને એ 12 દીકરાઓની સાથે હું ગેલ કરતો હતો, એની સાથે હું રમતો હતો. તે મારા 12 દીકરા એક સાથે છીનવી લીધા. ઊંઘમાંથી જગાડ્યું ને એટલે મારા 12 દીકરા છીનવાઈ ગયા, અને અહીંયા તો આ એક દીકરો ગયો છે. હવે હું કોને રોવું ને કોને હસું? ઓલા 12 ગયા છે એના માટે રડું કે આ એક ગયો છે એના માટે રડું? કોના માટે રડું? આ તો સ્વપ્નું. પણ છતાં પરમ કૃપાળુ દેવ કે છે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની દેશના છે. અનાદિ સ્વપ્ન. અત્યારે આપણે જાગતા છીએ કે સ્વપ્નમાં છીએ? આ સ્વપ્નું ચાલે છે. હા, સ્વપ્નમાં જન્મ્યા, સ્વપ્નમાં મોટા થયા, સ્વપ્નમાં જમીએ છીએ, સ્વપ્નમાં પાણી પીએ છીએ, સ્વપ્નમાં ઊંઘીએ છીએ, વળી પાછા સ્વપ્નમાં જાગીએ છીએ. તે ક્યાં સુધી આ સ્વપ્નું રહેશે? તો કે જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આ જીવ સ્વપ્ન ને સ્વપ્નમાં હોય છે. જનક મહારાજાને સ્વપ્નું આવ્યું ને, અને સ્વપ્નની અંદરમાં જનક મહારાજાને રાજાએ ચડાઈ કરી, જનક મહારાજા હારી ગયા, અને જનક મહારાજાના હાથમાં ભિક્ષા પાત્ર આપ્યું રાજાએ બેડી બાંધીને કે જાઓ
મિથિલાની અંદરમાં ભીખ માંગો ઘરે ઘરે જઈને સ્વપ્નું હતું. જનક મહારાજા સ્વપ્નમાં ભીખ માંગે છે અને ભીખ માંગતા 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 એક જગ્યાએ ઠોકર વાગી પથ્થરની. ધ્યાન ન રહ્યું. ધ્યાન ન રહેતા ઠોકર વાગતા પડવા ગયા તો હાથમાંથી માટીનું પાત્ર, જે ભિક્ષા પાત્ર હતું એ પડ્યું એટલે ફૂટ્યું. ધડામ કરતો અવાજ થયો એટલે જનક મહારાજાની ઊંઘ ઉડી ગઈ. અરે આ શું? હું તો રાજમહેલમાં સૂતો છું, પલંગે પોડ્યો છું, પણ આ સ્વપ્નું, અને સ્વપ્નમાં હું ભિખારી, બંધનગ્રસ્ત કેદી, અને મારા હાથમાં ભિક્ષાપાત્ર માટીનું, અને ઘરે ઘરે મિથિલામાં હું ભીખ માંગું, તો શું મારી સાથે આવી દશા થનાર છે? પૂછ્યું રાજસભામાં આવીને, ઘણા પંડિતો બેસતા એમની સભામાં, તો મને કહો કે આજે મને આવું સ્વપ્નું આવ્યું, તો શું આવું સ્વપ્નું સત્ય થવાનું છે? બધાએ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યો, પણ જનક મહારાજાને સંતોષ ન થયો કે નહીં, હજુ કાંઈક એનું રહસ્ય જુદું છે, આનું રહસ્ય કાંઈક જુદું છે. કોકે કીધું અષ્ટાવક્રજીને બોલાવો. અષ્ટાવક્રજી જ્ઞાની ધર્માત્મા છે, એ તમારા શંકાનું સમાધાન કરશે. કહેણ મોકલાવ્યું અષ્ટાવક્રજીને, આપ મારી સભામાં પધારો અને મને સમાધાન આપો. જનક મહારાજાના આમંત્રણથી અષ્ટાવક્રજી જનક મહારાજાની સભામાં આવ્યા. નામના અષ્ટાવક્ર હતું એટલે એમના 8 અંગ વાંકા હતા. એમના એ ગર્ભમાં હતા ત્યારે પિતાએ એમના ઉપર અભિશાપ આપ્યો હતો, એટલે બધા અંગ એમના વાંકા હતા, એવું કથામાં છે. તો સભામાં પ્રવેશ્યા. હવે હાલે ત્યારે કોઈ વિચિત્ર ચાલથી આવતા હતા, કારણ કે આખા 8 અંગ વાંકા, ખૂંદ નીકળેલી, હાથ પગ વાંકા. શરીરને ને આત્માને ક્યાં લેવા દેવા છે? પધાર્યા જેવા તો બેઠેલી વિદવત સભા જનક મહારાજાની, એમનું આ ચાલ જોઈને હસવા લાગ્યા બધા, કે આજ મહારાજાનું સમાધાન કરશે, કે શરીરના તો ઠેકાણા નથી. એટલે એકબીજાની સામે જોઈ અને મસ્કરી કરી અને હસવા લાગ્યા. અષ્ટાવક્રજી વચમાં જ ઊભા રહી ગયા. પાછા ફરવા ગયા. જનક મહારાજ કહે છે, પધારો સાહેબ, પધારો પ્રભુ, પધારો. પાછા કેમ વળો છો? તો કે જનક, મને ખૂબ ઉમ્મીદ હતી કે તારી સભામાં બધા જ્ઞાનીઓ બિરાજે છે, પણ આજે ખબર પડી કે તારી સભા ચમારોની સભા છે. ચમારોની સભામાં હું નથી આવતો, મારું કામ ચમારોની સભામાં નથી. રાજા સ્તબ્ધ. ચમાર મારી સભામાં? વિદ્વાન છે બધા સાહેબ. તો કે હા, ચમાર છે. કે જે ચામડાને જુએ એ ચમારનું કામ હોય. ચમાર ચામડાને જુએ. ચામડું કેવું છે, પતલું છે, સુંવાળું છે, ખરબચડું છે, કઠોળ છે, એ ચમારોના કામ હોય. એમાંથી એ જૂતા બનાવે. એટલે અહીંયા તારી સભામાં બેઠેલા એક જણના મોઢા ઉપર મેં નજર કરી તો બધા મારું બેડોળ શરીર જોઈને, ચામડું જોઈને હસી રહ્યા હતા. કોઈને આત્મા દેખાણો નહીં. આપણા સદગુરુ ભગવાને પણ આપણને આ જ શીખવાડ્યું છે ભાઈ. કોઈને ચામડીથી જોતા નહીં, કોઈને પર્યાયથી જોતા નહીં. બધા ભગવાન છે, બધામાં ભગવાન છે. ઘરના આંગણે કૂતરું આવે તો પણ ભગવાન, સાપ આવે તો પણ ભગવાન, ઢેઢ ગરોળી આવે તો પણ ભગવાન, અને કોઈ વ્યક્તિ આવે મનુષ્યની તો પણ ભગવાન. પર્યાયને જોવાનું છોડો, દ્રવ્ય દૃષ્ટિ કરો. કાહન ગુરુદેવ કહે છે ને, દ્રવ્ય દૃષ્ટિ કરો. દ્રવ્ય દૃષ્ટિ કરો તો દ્રવ્ય દૃષ્ટિથી ફાયદો શું થશે? તો કે ખોટા કર્મ બાંધતા આપણે બચી જશું. નહીં તો મસ્કરી કરીને કર્મ બાંધે છે જીવ. નવા નવા કર્મ ઉપાર્જન કરે છે. પધારો સાહેબ, બધા વતી હું માફી માંગુ છું. ગુસ્તાખી માફ કરો અમારી, બધાની, બધા વતી હું માફી માંગુ છું. સાહેબ પધારો. આવ્યા અષ્ટાવક્રજી, આસન ગ્રહણ કર્યું. જનક મહારાજા વિનયપૂર્વક હાથ જોડી અને પૂછે છે કે ગુરુદેવ, મને સ્વપ્નું આવ્યું. સ્વપ્નમાં મારું રાજ્ય લૂંટાઈ ગયું
શત્રુ રાજા મારા રાજ્યને પડાવી લીધું, મને બેડીગ્રસ્ત બનાવી અને મારી નગરીની અંદરમાં ઘરે ઘરે ભીખ માંગવા માટે મોકલાવ્યો. અને ભીખ માંગતા માંગતા મને ઠોકર વાગી. ઠોકર વાગતા મારા હાથમાંથી ભિક્ષાપાત્ર ફૂટ્યું અને મારી નીંદ પણ ઉડી ગઈ. તો આપ મને કહો કે આ સત્ય છે કે સ્વપ્ન છે? આવું સત્ય થનાર છે મારા જીવનમાં કે પછી આ સ્વપ્ન હતું? અષ્ટાવક્રજીએ કીધું, જનક, એ પણ સ્વપ્ન હતું અને તું અત્યારે જે મિથિલાનો રાજા છે એ પણ સ્વપ્ન છે. એ પણ સ્વપ્ન છે. તો કે આ સ્વપ્ન? તો કે હા, એ પણ સ્વપ્ન છે. તું સ્વપ્નમાં જ જીવી રહ્યો છે, સ્વપ્નમાં જ રાજ કરી રહ્યો છે. કેવી રીતે સાહેબ? તો પછી સત્ય શું? જો ઊંઘમાં આવ્યું તું એ સ્વપ્ન, ઉડી ગયું અને હવે હું રાજા છું તો એ સ્વપ્ન, તો પછી સત્ય શું છે? સત્ય શું છે? બોધ આપ્યો. બોધ આપ્યો જનક મહારાજાને કે સત સ્વરૂપ તો તારી ભીતરમાં નિરંતર જાગૃત છે, જે શરીર રૂપ નથી, જે વાણી રૂપ નથી, જે મન રૂપ નથી, જે વિકલ્પ રૂપ નથી, સંકલ્પ રૂપ નથી, જે કદી મર્યો નથી, કદી જન્મ્યો નથી, અજર અમર તત્વ તે સત છે તારા ભીતરમાં. અને એનું દર્શન કર તો તને ખબર પડશે કે સત્ય શું છે. બાકી બધું સપનું છે. ઓલું સપનું તારી આંખ ખુલતા પૂરું થઈ ગયું. એમ તું રાજા છો, મિથિલાનો નાથ છો, એ પણ સપનું આંખ બંધ થતાં પૂરું થઈ જવાનું છે. તો જે છૂટી જાય હાથમાંથી એ સ્વપ્ન જ કહેવાય છે રાજન. એ સત્ય નથી કહેવાતું. સત્ય તે હોય જે ભૂતકાળમાં હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ રહે. તો તું ભૂતકાળમાં જનક નહોતો, અત્યારે જનક દેખાય છે, ભવિષ્યમાં તું જનક રહેનાર નથી. માટે તે બધું સ્વપ્ન છે. આપણે ઊંઘમાં હોઈએ ને તો સૂઈએ ત્યારે નથી હોતું, ઉઠીએ ત્યારે સ્વપ્ન નથી હોતું, માત્ર વચ્ચેની ભૂમિમાં સ્વપ્ન હોય છે. એમ જ્ઞાની કહે છે કે ભાઈ આ આખો સંસાર સ્વપ્ન છે. અને જનક મહારાજા પોતાના ગુરુના સાનિધ્યમાં આ બોધ સાંભળ્યો અને સાંભળીને પ્રયોગમાં લાગ્યા. પ્રયોગમાં લાગી અને એમણે દેહ અને આત્માની વિભક્તિ કરી, આત્માનું દર્શન કર્યું. એ જનક વિદેહી કહેવાયા એટલા માટે કે શરીરમાં રહેવા છતાં પણ જે શરીરથી પાર થયા, શરીરને જુદું જાણ્યું. એમ આપણા પરમ કૃપાળુ દેવ પણ કહે છે, અનાદિ સ્વપ્ન દશાને લીધે આ સ્વપ્ન ક્યારનું ચાલ્યું છે? તો કે જ્યારથી તું સંસારમાં જન્મ્યો છે, ઉત્પન્ન છે જ નહીં તારી ઉત્પત્તિ, પણ જ્યાંથી બહાર નીકળ્યો છે, એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચૌરેન્દ્રી, પંચેન્દ્રી, તારું સ્વપ્ન ચાલુ જ છે. આ સ્વપ્નમાં સજીવન મૂર્તિ જ્યારે તું થઈશ ત્યારે તારું સ્વપ્ન પૂરું થશે. ભીતરમાં રહેલો સત પરમાત્મા તારા દર્શન આપશે, ત્યારે તું જીવન પુરુષ બનીશ, ત્યારે તું સજીવન પુરુષ બનીશ. તો ત્યાં સુધી જે સજીવન મૂર્તિ છે, બસ એના ચરણ કમલ પકડ, એના ચરણ કમલમાં તારું સર્વસ્વ અર્પણ કરી દે. મારું અહીંયા કાંઈ જ નથી. આ મંત્ર સદગુરુના ચરણમાં બેસીને આપણે માણવાનું છે. મારું અહીંયા કંઈ જ નથી, એક આત્મા સિવાય મારું કંઈ જ નથી. તો હવે આત્માની તો સાહેબ મને ખબર નથી હજુ. તો અત્યારે એ પણ આપના ચરણોમાં અર્પણ છે. મન વચન કાયા સહિત અહીંયા મારું કાંઈ જ નથી. આ સંસારમાં મારું કોઈ જ નથી. જીવંત પાત્રમાં કોઈ જ નથી અને જળ તત્વમાં મારું કંઈ જ નથી. નાટક ચાલે છે, બસ બધું નાટકના રૂપે બધું ચાલે છે. એટલે તો કોઈ લખ્યું કે ખેલ ખેલો, ખેલ ખેલો પણ ખ્યાલ ખોયા વગર. ખેલ ખેલે ને, નાટક કરે પણ ખ્યાલ હોય છે અંદરમાં. રાવણનું પાત્ર બજાવનારને પણ ખબર હોય કે હું રાવણ નથી, અત્યારે માત્ર પાત્ર ભજવું છું, રાવણની હું સ્ટાઇલ મારું છું. અને રામનું પાત્ર જે બજાવે છે એને પણ ખબર છે કે હું રામ નથી, માત્ર અત્યારે હું રામનું પાત્ર ભજવું છું. તો ખેલે છે પણ ખ્યાલ અંદરથી છૂટતું નથી. એને ખબર છે રાજાધિરાજ હોય, છડી પુકારાય, ઉપર છત્ર ધરે અને
બધા એના જેટલા પણ રાજાના સ્વાંગ હોય એ બધું એના માટે છડી પુકારાય વગેરે વગેરે. પણ એ પાત્ર ભજવનારને ખબર છે કે હું નીચે ઉતરીશ એટલે મારે તો પગે મારા ઘરે જવાનું છે, રિક્ષાને પકડીને. મારી પાસે કાર પણ નથી. અત્યારે રાજાધિરાજના રૂપમાં મારી પાસે હજારો ઘોડા હતી, પણ નીચે ઉતરીશ એટલે કાંઈ જ નહીં. તો ખેલ ખેલો પણ ખ્યાલ ખોયા વગર. એમાં સંસારના નાટક નિરંતર ચાલુ છે. એને ખેલવાય બી પડશે, તમને તમારા જેવા, અમને અમારા જેવા. પણ ખ્યાલ ખોયા વગર કે આમાં મારું કાંઈ નથી, આમાં મારું કોઈ નથી. છે એક મારો આત્મા. અન્યત્વ ભાવનાની અંદરમાં મારું કાંઈ જ નથી, મારું કાંઈ નથી. પર પદાર્થ સાથેનું એકત્વ તોડવા માટે આ ભાવના છે. જો એના પછીના શ્લોકમાં લખે છે, દુષ્ટા કષ્ટ કદર્થના કતિનતા સોઢા ત્વયા સંસ્કૃતૌ. આ સંસારમાં હે જીવ દુષ્ટ કષ્ટોની તે કદર્થના કઈ કઈ સહન નથી કરી. કા ન સોઢા, સોઢા એટલે સહન ન કરી. કયા અપમાન તે સહન નથી કર્યા. આ સંસારમાં ક્યારેક માન મળ્યું, ક્યારેક અપમાન મળ્યું, ક્યારેક અજિયારો પરિવાર મળ્યો, ક્યારેક પ્રેમાળ પરિવાર મળ્યો, ક્યારેક નિરોગી શરીર મળ્યું, ક્યારેક સરોગી શરીર મળ્યું, ક્યારેક નિર્ધનતા મળી, ક્યારેક સદનતા મળી. કેવા કેવા નાટક આ જીવ કરતા. દુષ્ટા કષ્ટ કદર્થના, દુષ્ટ એવા કષ્ટોથી કઈ કઈ કદર્થના હે જીવ તે સહન નથી કરી. તિર્યંચ નારક યોનિસુ પ્રતિહત ચિનો વિભિન્નો મુહુર મુહુર. તું સમયે સમયે તિર્યંચની દુનિયામાં પણ છેદાયો ભેદાયો અને નારકી યોનિની અંદરમાં પણ તું પ્રતિ સમયે ટુકડા ટુકડા થયો, છેદાયો ભેદાયો. સર્વમ તત્પરકીય દુર્વિલિષિતમ વિસ્મૃત્ય તે સુહા. હે જીવ તું બધું ભૂલી ગયો, બધું ભૂલી ગયો પૂર્વમાં મળેલા કષ્ટોને. બધું ભૂલ્યો એમ એટલા માટે છો કે મોહ વશ કારણે, મોહના કારણે તું ભૂલી ગયો છે. એક વખત જો તને એ જણાય તો ખ્યાલ આવે. રજયન મુયસી મૂઢ તાન ઉપચરન આત્મન કિમ લજ્જસે, કિમ ન લજ્જસે. હે આત્મા તને લજ્જા નથી આવતી? આટલા બધા દુઃખો, આટલી બધી નિકૃષ્ટ યોનિઓમાં તું મૂઢ થઈ અને મોહ પામી રહ્યો છે, તને કેમ શરમ નથી આવતી? એમ ઉપાધ્યાય ભગવંત કહી રહ્યા છે. એના પછી બીજી ઢાળની અંદરમાં લખે છે, વિનય નિભાલય નિજ ભવનમ, વિનય નિભાલય નિજ ભવનમ. હે વિનય, નિજ ભવન પર પદાર્થને છોડીને તારું ઘર જુદું છે એને જો ભાળ. નિભાલય તનુધન સુત સદન સ્વજનાદિષુ કિમ નિજમ ઇહ કુગતેરવનમ. વિનય નિભાલય નિજ ભવનમ. તનુ એટલે શરીર, ધન એટલે ધન, સુત એટલે દીકરા, સદન એટલે મકાન, અને સ્વજનાદિ શું સગા વાલા. એ કિમ નિજમ તારા કોણ રહ્યા છે? તારી સાથે કોણ ચાલ્યું છે? જ્યારે પ્રાણ છૂટ્યા છે ત્યારે ઘરની નારી પણ ઉંબરા સુધી સંબંધ રાખે છે. બસ ત્યાં ચૂડો ભંગ થાય છે એટલે બંનેનો સંબંધ પૂરો થઈ જાય છે. દીકરા કાંધે લઈ અને સ્મશાન સુધી ચાલે છે, પણ ત્યારે સ્મશાનમાં અર્થીમાં માત્ર તમને સુવાડે છે, દીકરા બધા દૂર હટી જાય છે. અરે આટલું જોઈને તો આપણા પરમ કૃપાળુ દેવને જાતિ સ્મરણ જ્ઞાનની આખી સિરિયલ દેખાઈ ગઈ. ઓહો, આવા મજાના દાદાને સળગાવી દીધા, દીકરાઓએ આગ લગાડી. આ બળે છે એ શું? અને એમાંથી નીકળી ગયો એ શું? નિકટ મોક્ષગામી આ મહાત્મા, જન્મ જન્મના યોગી, બસ આ યોગ સાધવા માટેનો અવસર, આટલું નાનું એવું નિમિત્ત મળ્યું, ગહેરાઈમાં વયા ગયા. આ બળે છે એ શું છે? અને આ છૂટી ગયું એ શું છે? અંદરથી નીકળી ગયું એ શું?
આપણને બધાને ખબર છે કે 900 જન્મની સિરિયલ આખી દેખાઈ ગઈ અને એ જન્મો દેખાયા પછી પ્રભુ વૈરાગ્ય વાસિત બની ગયા. વૈરાગ્ય આવ્યો અપૂર્વ અનુસાર રે, 10 વર્ષે રે ધારા ઉલસી. અપૂર્વ અવસર એમના જીવનમાં વૈરાગ્યનો ત્યારે આવ્યો છે અને પ્રભુ જાગી ગયા. 10 વર્ષે તો એમના ભીતરમાં વૈરાગ્યનો ધોધ વરસતો ચાલ્યો. તે 25મા વર્ષે વૈરાગ્યને જોઈને ગાંધી લખે છે કે નિતર તો વૈરાગ્ય અમે કવિરાજના જીવનમાં જોયો હતો. વૈરાગ્ય વિના જીવ મુક્તિ તરફ પ્રયાણ કરી શકતો નથી. એટલે શરૂઆતમાં જીવને જરૂરત છે વૈરાગ્યની, અને વૈરાગ્ય પ્રગટે છે આવા ચિંતવનોથી. આવા ચિંતન કરે જીવ ત્યારે પોતાના પૂર્વ ભાવ ભલે જોઈ નથી શકતો, પણ જ્ઞાનીએ કીધું એ સત્ય છે તો એ સત્ય મારા જીવનમાં પણ વીત્યું છે. પૂર્વે તો મેં આવા ભાવ કર્યા છે. હું કપાયો છું, કૂટાયો છું, મરાયો છું, બંધનમાં આવ્યો છું. આવા બધા દુઃખો મેં ભોગવ્યા છે. અને એ જીવ ત્યાં વૈરાગ્ય વાસિક થાય ને પછી એને ક્યાંય ચેન ન પડે. સંસારમાં ક્યાંય ચેન ન પડે. સંસારમાં જીવતો રહે છતાં ભીતરનો વૈરાગ્ય એનો ફાટ થતો ચાલતો રહે. એટલે કીધું તન ધન સુત સદન સ્વજનાદિશું કિમ નિજમ. તારું શું છે વિચાર કર આ સંસાર રૂપી ઘરતાની અંદરમાં, અને તું મારું મારું કરીને મરે છે. આગળની ગાથામાં હવે બીજી વાત કરશે. સમય થવા આવ્યો છે. આપણે હજુ આગળ જોશું આ ઢાળને કે જેની અંદરમાં કયું કયું વિશ્લેષણ આપણા વૈરાગ્યને વધારવા માટે ઉપાધ્યાય ભગવંત આપી રહ્યા છે. પરમ કૃપાળુ દેવે પણ લખી છે અન્યત્વ ભાવના, એકત્વ ભાવના, સંસાર ભાવના. એ આપણે વાંચી છે અને ફરી ફરીને વાંચવાની આપણા સદગુરુદેવ ભલામણ પણ કરે છે. મહિનાની અંદરમાં ફેરવજો ફરી પાછા. અને એ શાના માટે ફેરવવાની છે કે તો એકવાર વાંચી લીધી, 2 વાર વાંચી લીધી, માત્ર વાંચી લીધી છે ને હજી અંદરમાં ઉતરી નથી. એટલે ફરી ફરીને આપણને ભલામણ આવે છે કે વાંચો. મહિને વાંચો, 2 મહિને વાંચો. એ વાંચવાનો મતલબ છે એ વાંચ્યા પછી ભીતરના પરિણામોમાં વૈરાગ્યની ધારા વિશેષ વધે. અને વૈરાગ્ય વધ્યા પછી આ જીવ સંસારમાં હશે તો પણ સંસારમાં માત્ર દેખાશે, ડ્યુટી બજાવતો દેખાશે. અંતર એનું પોતાના સ્વરૂપ તરફ ઢળતું હશે. તો એવી પરમ પવિત્ર મંગલ ભાવના સાથે વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સુખદા.